2009માં જ્યારે મંદિરનું શિલાન્યાસ કર્યું ત્યારે જમીનની અંદર 20 ફૂટ મોટો એક જગ્યા બનાવી અને ત્યાં શિલાન્યાસ કરેલો. અમારા કુટુંબવાળાઓએ ખૂબ સાથ સહકાર આપેલો. અમારા ભાઈએ, બંને મોટા ભાઈઓએ કૈયલ ગામની વસ્તીને કૈયલ ગામે ખૂબ જ અમને સહકાર આપી અને એક સરસ શિલાન્યાસ થયેલું. આજે પણ કુટુંબવાળા, ગામવાળા ખૂબ જ સાથ સહકાર આપે છે. અને મારી જય માડી પરિવાર તો એમના તો કોઈ શબ્દો જ નથી આપણે કે એમને કેવી રીતના બોલી શકે, એટલો પુષ્કળ સાથ સહકાર આપી અને આ નિર્માણ થઈ રહ્યું છે. આ પ્યોર આરસપાન માર્બલમાં મંદિર થઈ રહ્યું છે અને મંદિરની ઊંચાઈ લગભગ 108 ફૂટ થઈ જશે એવી શક્યતા છે. અને અહીંયા એવું નિર્માણ કરવું છે કે કોઈ, હું મારા સેવકોને પણ હાથ જોડીને વિનંતી કરતો હોઉં છું કે અહીંયા આપણો કોઈનો હક દાવો નથી. આપણે તો ફક્ત એક ભગવતીના નોકર છીએ. સારી નોકરી કરીશું તો 60-70 વર્ષ રાખશે, નોકરીમાં ગોલમાલ કરીશું, ખોટા કામ કરીશું તો વહેલા રિટાયર કરી દેશે. એટલે પ્રાર્થના એવી કરી છે કે આપણી નોકરી ઈમાનદારીથી થાય, આપણે રહીએ ત્યાં પ્રમાણિકતાથી રહીએ અને દરેક માણસ આવે. અહીંયા મારા સેવકો તો ખૂબ સુંદર છે, છતાં પણ મારે એક વાત કરી છે, કારણ કે હું રૂપાળો નથી, પણ 100 માણસ રૂપાળા હોય અને એની અંદર એક કદરૂપો ચાલતો હોય તો એની ગણતરી ના થાય, 100 માણસની ગણતરી થઈ જાય. કારણ કે હું કદરૂપો છું, મારા ભક્તો રૂપાળા છે, એની ભેગું હું ચાલે જાઉં છું. અને ભક્તોને તે વિનંતી કરું છું કે અહીંયા બહેનો જ્યારે ભાત બનાવતી હોય તો એક ચોખો લઈ અને આમ જોવે એટલે ખબર પડે કે આ તપેલાના આખા બધા ભાત ચડી જાય છે. હાથ ગાલીને આખા તપેલાના ભાત ના જોવે. એમ મારા સેવકો અહીંયા ઝોપા ઉપર આવનાર માણસ ત્યાં ગેટ આગળ ઊભા રહે અને આવનારને હાથ જોડે, આવો બાપા, ભગવતીનો પ્રસાદ છે ને બધા જમો, તો આવનારને ખબર પડશે કે આ બધા ચોખા ચડી ગયેલા છે. અને બટન ખુલ્લા કરીને કે આવો કેમ આવ્યા છો, જો તરસો છે, ખરાબ શબ્દો બોલશે તો પણ ખબર પડશે કે આ સ્વાધ્યાયમાં કેવા માણસ છે. એટલે ભક્તોને પણ હું વિનંતી કરું છું, આ તો માટીનો દેહ છે, 5 તત્વના 3 ગુણનું આ ખોળ્યું છે, ક્યારે પડી જશે મને તમને ખબર નથી અને એક દિવસ જવાનું છે, તેથી નક્કી જ છે. છતાં પણ હું હોઉં કે ના હોય પણ આ સ્વાધ્યાય અવિરત ચાલે. આવનાર અભ્યગતો આનંદથી રહે અને પોતાનું સમજી અને જે પણ જરૂરિયાત હોય અમારા ભક્તો દ્વારા અને માની કૃપા દ્વારા કાયમ માટે પરિપૂર્ણ કરે એવી પ્રાર્થના છે.